નમાજ પડતા હતા એ લોકોને એ કહેતા હતા કે ભાઈ તમે કેમ અહીંયા નમાજ પડો તો તમારે મસ્જિદમાં પડવી જોઈએ, એ રીતેની વાતો કંઈ ચાલી. પછી ઝપાઝપી થઈ, પછી મારામારી થઈ છે, અહીંયા પથ્થર વગેરે ફેંક્યા છે અને રૂમમાં પણ તોડફોડ કરવામાં આવેલ છે. એની અમે ગંભીરતાથી નોંધ લીધી છે. સરકાર પણ એમાં ગંભીરતાથી નોંધ લઈને કડક કાર્યવાહી કરવામાં આવશે. અને પોલીસ તરફથી હું જણાવવા માગું છું કે રાત્રે 10:51 ઉપર કોઈએ કંટ્રોલમાં ફોન કર્યો છે અને 10:56 એટલે 5 મિનિટમાં જ અહીંયા આપણી PCR 20 વેન આવી ગઈ છે અને અડધો કલાકની અંદર પોલીસ ઇન્સ્પેક્ટર પણ અહીંયા જે લોકલ છે યુનિવર્સિટીના એ પણ આવી ગયા છે. અને આમે હું જેમાં છે આપણે કુલ 5 DCP અને એના હસ્તકની ટીમો બનાવી છે અને 4 ક્રાઇમ બ્રાન્ચની અમે ટીમો બનાવેલ છે. 9 ટીમો કુલ અમે કામ કરશે. એક આરોપી આઈડેન્ટિફાઈ થઈ ગયા છે અને એમાં ટૂંક સમયમાં જ પોલીસ જે આરોપીઓ છે એની ધરપકડ કરવામાં આવશે અને પોલીસ કડક કાર્યવાહી કરશે. નહીં, એ આરોપી અત્યારે તમે જણાવીએ કે ટૂંક સમયમાં સાંજે પણ તમે લોકોને બ્રીફ ડિટેલમાં કરી દેવામાં આવશે. ધરપકડ અત્યારે એનો કંઈ નથી કે કોઈ સંસ્થા સાથે જોડાયેલો છે. આપણા માટે જે લોકોએ આ કૃત્ય કર્યો છે એ બધા જે મિસક્રિયન્ટ છે એને પોલીસ કડક કાર્યવાહી કરશે. એમાં જે છે એમાં આપણે જણાવવા માંગુ છું કે પોલીસે જો રેસ્પોન્સ છે, પોલીસે તરત જ પહોંચી, ઇન્સ્પેક્ટર પહોંચી ગયા છે. 5 મિનિટની અંદર પોલીસ અહીંયા PCR વેન પહોંચી ગઈ છે. પોલીસે રાત્રે જ FIR નોંધી લીધી છે. વિડીયો વગેરે જે આવ્યા છે સોશિયલ મીડિયાથી એની આપણે સ્ટડી કરી રહ્યા છીએ અને એમાં તમામ તરીકે કહેવા માંગુ છું કે પોલીસ કડક કાર્યવાહી કરશે અને ન્યાયિક તપાસ એમાં થશે. આમાં 20 થી 25 લોકોના જે અહીંયા સિક્યોરિટીવાળા છે એમને જે ફરિયાદ કરી છે એમાં 20 થી 25 લોકોના ટોળાએ તેઓ જણાવેલ છે. આઈડેન્ટિફાઈ વાળા તમે ડિટેલ સાંજે DCP અહીંયા બ્રીફ કરી દેશે.